નમસ્કાર મિત્રો, હું છું વિજેશ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો વ્યાસ એન્ટરટેનમેન્ટ. મિત્રો, આજે આપણે ઘરે મોમોસનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો એની માટે આપણે હોમમેડ જ બધી વસ્તુ લીધી છે. આ કોબી અને ગાજરને એકદમ ઝીણા ક્રશ કરી નાખ્યા છે અને ઉપર ગાર્નિશિંગ માટે કોથમીર છે, કેપ્સિકમ છે અંદર, અને લીલા મરચાં સમારેલા છે. અને આ ડુંગળીનું કચુંબર છે, એકદમ શાર્પ ઝીણી સમારેલી. આ લસણનું છે. અને આ આપણે જે મોમોસ બનાવીએ એની માટેનો આ જે લોટ છે, એમાંથી મોમોસ બનશે. લોટ બાંધીને 20 મિનિટ સુધી રહેવા દેવાનો. અને હવે તો આપણે એની પ્રોસેસ કરીએ બનાવવા. મિત્રો, તો મોમોસ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેલ એડ કરશું કડાઈમાં. પછી એમાં જે ડુંગળીનું સમારેલું જે છે કચુંબર એ અંદર એડ કરશું આપણે. પછી એમાં જે લસણની પેસ્ટ નાખશું આપણે, જે લસણ સમારેલું છે એ આ જે અંદર એડ કરેલું છે ડુંગળીની, એ તેલમાં આપણે એડ કરી છે. એ જે આછી ગુલાબી ન થાય ત્યાં સુધી એને સાંતળવાની અને પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવાની. આ મિશ્રણ ગુલાબી રંગનું થયું છે. હવે એમાં આપણે કોબી ગાજરનું જે મિશ્રણ છે, કચુંબર કરેલું આખું પેસ્ટ બનાવેલી છે, એ અંદર એડ કરશું. આ મિશ્રણમાં હવે આપણે ગરમ મસાલો, હળદર, ચટણી, ધાણા જીરું એ બધું હવે એડ કરશું આપણે ટેસ્ટ માટે, સ્વાદ અનુસાર બધું. હવે આ આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે 10 મિનિટ એને નીચે ઠંડો કરવા રાખશું. મિત્રો, મોમોસ બે રીતે થાય છે, કે એક તો ફ્રાય કરેલા અને એક આ રીતે સ્ટીમ ઉપર આપણે આ ઢોકળિયામાં પાણી લેવાનું અને એ થોડીક વરાળ ગરમ થઈ જાય એટલે પછી એમાં આપણે થોડા એને સ્ટીમ આપવાની, એ રીતે. અને એમાં આપણે ચીઝ અને ચીઝવાળા પણ થઈ શકે, ચીઝ એડ કરીએ તો ચીઝવાળા થાય. એટલે આપણે અત્યારે સ્ટીમ ઉપર કરીએ છીએ. એટલે હવે જો આપણે ગેસ, આમાં પાણી તો મેં મૂકી દીધું છે, આપણે ગેસ ચાલુ કરશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મોમોઝ આપણે ભરી લઈએ. એમાં જે મસાલો આપણે જે બનાવ્યો છે હવે મિત્રો, આપણે આ જે મોમોસ છે એમાં મસાલો ભરાઈને કમ્પ્લીટ છે. હવે આપણે એને સ્ટીમ કરવા માટે આમાં ઢોકળિયામાં ગરમ પાણી જે થઈ રહ્યું છે, હવે થઈ ગયું, ઉકળી ગયું છે પાણી, એટલે એમાં મૂકીએ હવે. ક્રમબદ્ધ આપણે મૂકીએ એટલે ઘણા એમાં સમાઈ જાય. હવે એને થોડોક ટાઈમ આપણે વરાળમાં ગરમ થવા દેશું અને ઉપર આપણે એમાં ઢાંકણું બંધ કરી દઈએ. હવે આપણા જે
મોમોસ હવે એકદમ રેડી થઈ ગયા છે. લગભગ એપ્રોક્સી ગણો ને તો 15 થી 20 મિનિટ જેવું એને સ્ટીમ ઉપર આપણે રાખેલા હતા, સ્ટીમ કર્યા, એટલે હવે એકદમ રેડી છે સર્વ કરવા માટે. આપણી આ મોમોઝની પ્લેટ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ, અને સાથે સોફ્ટ ડ્રિંક અને સોસની સાથે આપણે ટેસ્ટ કરીએ. અને આ સ્ટીમ મોમોઝ છે, ફ્રાય નથી. એટલે આ વખતે આપણે સ્ટીમની ટ્રાય કરી છે બનાવવાની, હોમમેડ. તો હવે આપણે ટ્રાય કરીએ કેવો ટેસ્ટ છે. હોમમેડ મોમોઝનો ટેસ્ટ એકદમ લાજવાબ છે, સુપર ટેસ્ટ છે. અને સાથે સોફ્ટ ડ્રિંક, મજા જ પડી જાય. તો મિત્રો, આ રીતના અમે નવી નવી બધી ડિશ બનાવીને અને અવનવા વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થતા રહીશું. આ વિડીયો અહીંયા પૂરો કરી રહ્યો છું. તમને કેવો લાગ્યો તે જણાવજો. અને તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરજો. જય હિન્દ મિત્રો, જય ભારત, જય કમલામાં મહાદેવર, જય દ્વારકાધીશ. થેન્ક યુ.